અમદાવાદની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્સ ડોક્ટરો દ્વારા કેન્ડલ ધારણા કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મૌન પાળી દુઃખ વ્યક્ત કરાયું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવી પણ પ્રાર્થના કરવામાં આવી. અમદાવાદમાં થયેલી દર્દનાક દુર્ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દરેક કોઈની આંખો ભીની છે અને હૃદય દુઃખથી ભરાઈ ગયા છે. આ દુર્ઘટનામાં નિહત્યા લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશભરમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા માટે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હોસ્પિટલના રેસિડેન્સી ડોક્ટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કેન્ડલ હાથમાં લઈ શાંતિ પ્રગટાવવા શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે હોસ્પિટલના સિનિયર તબીબોએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ઘટનાથી તબીબી જગત અને સમગ્ર સમાજને આઘાત પહોંચ્યો છે. લોકોની સલામતી માટે આપણે બધાએ વધુ જાગૃતતા લાવવાની જરૂર છે. કાર્યક્રમ દરમિયાન સૌએ મૌન પાળીને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. અમદાવાદમાં વિમાન દુર્ઘટના બની ખૂબ દુઃખદ બાબત છે. સમગ્ર દેશ અને દુનિયા ખૂબ આઘાતમાં સરી પડી છે. વિમાન જે જગ્યાએ પડ્યું ત્યાં મેડિકલ હોસ્ટેલ હતી, ત્યાં અંડર ગ્રેજ્યુએટના બાળકો પણ ઈજા થઈ છે, મૃતક થયા છે. આ તમામ દુર્ઘટનામાં મૃતક થનાર આપણા સૌ સ્વજનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓને ચીર શાંતિ અર્પે ભગવાન. તેમના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની ભગવાન શક્તિ આપે. એ જ પ્રાર્થના. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.